कुंद कुंदार्यो सर्वमंगल मांगल्यं प्रदानं सर्वधर्माणां चिन्तं जय नमः समय साराय स्वामी त्याचकासते इत्सवाय कावाय सर्वभावान्तरच्छते Date 4th April 2021. Vinayak Swarup Prakashak, page number 108, second paragraph. આહા, એવી જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાનીને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેય જાણવામાં આવે છે તો જ્ઞાનીને શું જાણવામાં આવે છે કે જાણનહાર જાણવામાં આવે છે તો કોઈ પ્રશ્ન કરે સાધકને અરે છદ્મસને એક સમયમાં એક ઉપયોગ થાય છે ને એને જ્ઞેયને પણ જાણે અને આત્માને જ્ઞાયકને પણ જાણે તો પ્રશ્ન થાય છે ને અભ્યાસીને પ્રશ્ન થાય છે જો અભ્યાસ ન કરે તો પ્રશ્ન ઉઠતો જ નથી પરંતુ અભ્યાસીને પ્રશ્ન ઉઠે છે કે જ્ઞેય લાકડી જ્યારે જાણવામાં આવે છે ત્યારે આત્મા પણ જાણવામાં આવે છે જ્ઞાનીઓને અજ્ઞાનીને પણ જાણવામાં આવે તો આવે છે પણ અજ્ઞાની સ્વીકાર કરતો નથી બસ આટલી વાત છે અજ્ઞાનીને પ્રતિભા સ્વરૂપ જાણવામાં આવી જ રહ્યો છે ભગવાન આત્મા અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે પણ એ આખો એનો ઉપયોગાત્મક પણ ઇન્દ્રિય જ્ઞાન છે ને એટલે જ્ઞેય સન્મુખ જ છે એનું જ્ઞાન એટલે એનો સ્વીકાર કરતો નથી હવે આ જે અભ્યાસી છે એને એવું સાંભળ્યું અભ્યાસ કરતા કે છદ્મસનો ઉપયોગ છે ને એક સમયમાં એક જ ને જાણે બેને ન જાણે એટલે પ્રતિભાસ બેનું લક્ષ્ય એકનું હોય બરોબર તો તમે એમ કહો છો કે સાધક સવિકલ્પ દશામાં આવ્યો તો એ ઉપયોગાત્મક પણ એ પરને જાણે છે અને શુદ્ધ પરિણતિ રૂપેને નિરંતર જાણનારો જણાઈ રહ્યો છે તો આવું કેવી રીતે થાય એમ બે વસ્તુ કેવી રીતે દેખાય એનો એ પ્રશ્ન છે હવે એનો જવાબ આવે છે જ્ઞાની જ્યારે જ્ઞેયને જાણે છે ત્યારે જ્ઞાયક જાણવામાં આવે છે તો આવો અભ્યાસીને પ્રશ્ન ઉઠે કે છદ્મસનો ઉપયોગ છે કેવડીના ઉપયોગની વાત તો પ્રત્યક્ષ છે પરંતુ આ તો છદ્મસ જાણે છે એમ કીધું શું કીધું હસમુખભાઈ આ કર્યું છે કે નહીં પ્રશ્ન ખ્યાલમાં આવ્યો ને જે છદ્મસનું જ્ઞાન છે તો છદ્મસ છે તેનો ઉપયોગ તો જ્યારે જાણે છે ત્યારે તેનો ઉપયોગ આત્માને પણ જાણે છે કર્યો હતો આગમ અમે ભણ્યા છીએ ઈ આમ આવે છે ને એ આપણે કાલે આગાઈ છે હા નથી જાણી શકતા એવો તો આગમનો પાઠ છે તો કહે છે કે તારી વાત સાચી છે આગમ પણ સાચા છે આગમ પણ અમે ભણ્યા છીએ આગમ પણ અમે વાંચ્યા છે આગમથી તારો પ્રશ્ન ઉઠ્યો છે તેનો જવાબ અધ્યાત્મથી આપું છું સાંભળો એકલું આગમ શાસ્ત્ર કામ કરતા નથી આધ્યાત્મના સહારાથી આગમ જ્ઞાન સાચા થઈ જાય છે જ્ઞાન પણ સાચું થઈ જાય છે એટલું વાંચી લીધું તો વાંચો આપણે હા એનો ઉત્તર શું છે કે જ્ઞાનીને લાકડી જ્યારે જાણવામાં આવે છે ત્યારે ઉપયોગ તો લાકડી તરફ છે એનો જ્ઞાન જાણવામાં એનું જ્ઞાન જાણવામાં નથી આવતું એક સમયમાં એક જ્ઞેય છે ઉપયોગ એક છે તો સાંભળ ઇન્દ્રિય જ્ઞાનમાં જે જાણવામાં આવે છે એને પણ અંદર જેમને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ છે એને આત્મ પરિણતિ ચાલુ છે જ્ઞાનને માટે તેમને અંદર ઉપયોગની જરૂર નથી બીજું કે જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે તો એ આત્માને પણ જાણે છે અને ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો એને જ્ઞેય બનાવીને જાણી લે છે આ અંદરની વાત છે એટલે ઉપયોગ છૂટી ગયો તો એને કઈ ઉપયોગાત્મક ની જરૂર નથી કે ઉપયોગાત્મક હોય તો જ જણાય ને ન હોય તો ન જણાય એવું નથી બરોબર પ્રત્યક્ષ ને પરોક્ષ ઈ કેવા જ્ઞાનના જ ભેદ છે સમ્યક દર્શનમાં તો આ હું છું એમ પરિણમી ગયું જ્ઞાનમાં એવું થઈ ગયું ને કે આ હું છું એટલે એ પરિણતિ એની ચાલુ રહે છે એમ કે છે કે
અંદર જેમને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ છે ને એની આત્મ પરિણતિ ચાલુ છે, કે આ હું જ્ઞાયક છું એવી પરિણતિ ચાલુ છે શ્રદ્ધાની. અને એ જ્ઞાનમાં શ્રદ્ધા ગુણનું રૂપ છે, એટલે ઈ પણ ચાલુ છે. જ્ઞાનને માટે તેને અંદરના ઉપયોગની જરૂર નથી. એક ઉપયોગાત્મક પણ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું છે અત્યારે સાધકને સવિકલ્પ દશામાં, અને ઈ પરને પ્રસિદ્ધ કરે છે. બરોબર. તો અને પરિણતિ રૂપ અતિન્દ્રિય જ્ઞાન ચાલુ છે, તો એમાં ઉપયોગાત્મક પણ રાગ છે એ જ્ઞેય છે. તો એ રાગ એનું જ્ઞેય નથી થતું. રાગને જાણનારું જ્ઞાન છે એને જ્ઞેય નથી થતું, પણ એમાં પ્રતિભાસ છે એના અતિન્દ્રિય જ્ઞાનમાં. અને ઈ પ્રતિભાસ તો સમયે સમયે જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે, તો ઈ એનું કર્મ બને છે. પણ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન એનું કર્મ બનતું નથી એમ. એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે એ આત્માને પણ જાણે છે, કારણ કે એ તો આત્માને જ પ્રસિદ્ધ કરે. ઇન્દ્રિય જ્ઞાન છે એ આત્માને પ્રસિદ્ધ નથી કરતું, સાધકનું હોય કે અજ્ઞાનીનું હોય, કોઈ પણ જ્ઞાન, કારણ કે એ જ્ઞેય જ્ઞાન છે, ઉપયોગાત્મક પણ જ્ઞેયને જાણે છે. અને રાગ છે એ આત્માને પ્રસિદ્ધ ન કરે, એટલે રાગ એ આત્માને નથી પ્રસિદ્ધ કરતો. રાગને જાણનારું જ્ઞાન એ પણ આત્માને પ્રસિદ્ધ નથી કરતું, પણ એ બે અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રતિભાસે છે. બરોબર. અને ઈ પ્રતિભાસ છે એ તો જ્ઞાન છે ને એ જ્ઞાન તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. એટલે એમ કે છે કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એ તો આત્માને જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો એને જ્ઞેય બનાવીને જાણી લે છે, એટલે એનો પ્રતિભાસ થાય છે. સ્વ પર બે પ્રકાશક જ્ઞાન છે ને, તો અંદરનું વિશ્વ બહારનું વિશ્વ બધું એમાં જણાય છે. એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં એનો પ્રતિભાસ થાય છે, બરોબર ને? હા, અતિન્દ્રિય જ્ઞાન કેવું છે? અરીસા જેવું સ્વચ્છ છે. તો રાગ દ્રવ્ય કર્મમાં રાગ પ્રગટ થયો, અહીંયા ભાવ કર્મમાં રાગ થયો, અને એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે. એ ત્રણેયનો એમાં પ્રતિભાસ થાય છે. બરોબર. અને ઈ છે પ્રતિભાસ છે એ તો જ્ઞાન છે, અને એ જ્ઞાન છે એ જ્ઞાયકનું છે. એટલે જ્ઞાન એનું કર્મ છે, ઇન્દ્રિય જ્ઞાન એનું કર્મ નથી, ભાવ કર્મ એ કર્મ નહીં, અને દ્રવ્ય કર્મ એ કર્મ. આવો પ્રશ્ન આવ્યો કે જ્યારે જ્ઞેયને જાણે છે સાધક, ત્યારે જ્ઞાયકને જાણે છે. જો જ્ઞાયકને ન જાણે તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. સારું, તો મારો પ્રશ્ન છે કે જ્યારે લાકડીને જાણે છે, પ્રતિમાને જાણે છે, તો એક સમયમાં ઉપયોગ એક તરફ છે તો એને જાણે, આત્માને જાણે નહીં. આવો તારો પ્રશ્ન છે. પ્રશ્ન ઉપયોગાત્મકની ભૂમિકાથી ઉઠ્યો છે, તેનો હું જવાબ આપું છું અધ્યાત્મથી, કે આત્મા આશ્રિત અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો એ પરિણતિમાં આત્મા સમયે સમયે જાણવામાં આવે છે. જો જાણવામાં ન આવે તો નિર્જરા થતી નથી, અને જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જ્ઞાનમાં સમયે સમયે જ્ઞાયક જાણવામાં આવે છે, અને પ્રતીતિ ચાલુ રહે છે, એટલા માટે તો નિર્જરા થાય છે. ભલે ઉપયોગમાં પ્રતિભાસ થયો, એ ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગમાં ઉપયોગાત્મક છે, પરંતુ પરિણતિમાં આત્મા જાણવામાં આવે છે. તેથી શુદ્ધ ઉપયોગની જરૂરિયાત વિના આત્મા જાણવામાં આવે છે સાધકને. એક જ્ઞાનના બે છેડા થઈ ગયા ને, એક અતિન્દ્રિય જ્ઞાન ને એક ઇન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન સવિકલ્પ દશામાં ઉપયોગાત્મક છે, અને નિર્વિકલ્પ દશામાં અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગાત્મક હોય. બરોબર. અને ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ હોય. અત્યારે લબ્ધ નથી, પણ પરિણતિ રૂપે એને ચાલુ છે, કારણ કે જ્ઞાયકમાં આ હું જ્ઞાયક છું એવી પ્રતીતિ ચાલુ છે. બરોબર. એટલે પ્રતીતિ છે એ શ્રદ્ધા ગુણનું લક્ષણ છે, અને પ્રત્યક્ષ ને પરોક્ષ છે એ કેનું? જ્ઞાન ગુણનું લક્ષણ છે. તો અત્યારે પરોક્ષપણે જણાય છે કે પ્રત્યક્ષપણે ભગવાન આત્મા? પરોક્ષપણે પ્રત્યક્ષ કહેવાય. કેવળ જ્ઞાનની અપેક્ષા એ પરોક્ષ કહેવાય, કારણ કે એને આત્માના પ્રદેશ નથી દેખાતા, પણ ઇન્દ્રિય ને મનના સહારા વગરનું છે, અને આનંદનું વેદન થાય છે એને, એટલે એ અપેક્ષા એ વેદન પ્રત્યક્ષ છે. વેદન એ અપેક્ષા એ પ્રત્યક્ષ છે. પ્રતીતિ એટલે શું કીધું? શ્રદ્ધા. જ્ઞાનમાં પ્રતીતિ થાય છે એ શ્રદ્ધા ગુણનું કારણે છે.
આ હું છું એમ. શ્રદ્ધા. જાણેલાનું શ્રદ્ધાન થાય ને. ભગવાન જાણવામાં આવ્યો પણ એનું શ્રદ્ધાન કોણે કર્યું? પર્યાય, પ્રતીતિ, સમ્યક દર્શન. એટલે જ્ઞાનમાં પ્રતીતિ ચાલુ રહે છે કે આ હું છું એમ. બરોબર? એટલે નિર્જરા ચાલુ રહે છે. આત્માનો સ્વભાવ છે ને પ્રત્યક્ષ છે ત્રણેય કાળ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રકાશ શક્તિમાં આવ્યું ને, સ્વસંવેદનમય પ્રત્યક્ષ શક્તિ છે એમ, પ્રકાશત્વ શક્તિ. અને અલિંગ્રહણના 6થા બોલમાં આવ્યું કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે, માટે અલિંગ્રહણ છે. બરોબર? અનુમાન, અનુમેય અને અનુમાતાથી જણાતો નથી, ઇન્દ્રિયથી જણાતો નથી ને ઇન્દ્રિય જ્ઞાન વડે જાણતોય નથી, માટે આત્મા અલિંગ્રહણ છે એમ. 6થા બોલમાં પ્રત્યક્ષ જ્ઞાતાનો બોલ આવ્યો. પ્રકાશ શક્તિને અનુલક્ષીને છે, જે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ થઈ રહ્યો છે એમ. ભગવાન આત્મા એમના ક્રિયા નથી પણ જણાઈ રહ્યો છે. અનુભવ થાય ત્યારે એમ ખબર પડે, પ્રત્યક્ષ છે ને, પ્રતિભાસનો આવિર્ભાવ થયો ભગવાન આત્માના, તો એને ખબર પડી કે આવું સ્વરૂપ તમારું અનાદિ અનંત છે જ એમ. એટલે દ્રવ્ય તો પ્રત્યક્ષ છે પણ પર્યાયનો સ્વભાવ એ પરોક્ષ રહેવાનો નથી, એનો સ્વભાવ એ પ્રત્યક્ષ થવાનો છે. એટલે જ્યાં અનુભવ થયો તો વેદન પ્રત્યક્ષ તો થઈ ગયું, પણ હવે એ કેવળ જ્ઞાનની જેમ પ્રત્યક્ષ પણ થઈ જશે. બરોબર? સાધકને સવિકલ દશામાં આત્મા જાણવામાં આવે છે એવો પાઠ છે. અહીંયા કહે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. આહા, જરા અવસ્થા એટલે સવિકલ્પ દશા, અને એમાં જ્ઞાયક જણાય છે એટલે શુદ્ધ પરિણામ. આહા, જરા ઊંડે ઉતરીને તો કામ આવે. દેવસીભાઈ ભજન ગાય, દેવસીભાઈ ભજન ગાય છે ને એ સમુદ્ર છે ને એને કાંઠે હોય તો શંખલા હાથમાં આવે, અને અંદરમાં ઊંડે ઉતરે તો રત્ન હાથમાં આવે. એ સમુદ્રમાં તણાતા જાય ને એમ કંઈક બોલી ગાતા હતા ને શ્રોતા, સહેજે સમુદ્ર ઉલસ્યો, સહેજે સમુદ્ર ઉલસ્યો, મોતી તણાતા જાય. આહા, સહેજે સમુદ્ર ઉલસ્યો પછી મોતી તણાતા જાય, ભાગ્યવાનને હાથમાં મોતી આવે. એમ જરા ઊંડા ઉતરે તો સમજે ને. આવો ઉપયોગ અહીં સાધકને છે. ત્યારે એક ઉપયોગ ન રહ્યો, હવે એક પરિણતિ અને એક ઉપયોગ બે રહ્યા. બે ભાગ થઈ ગયા જ્ઞાનની કરીએ, એક અતિન્દ્રિય જ્ઞાન ને એક ઇન્દ્રિય જ્ઞાન. સ્વયંભૂ રમણ સમુદ્રનો દાખલો આપે છે ને, ત્યાં નીચે રતનના ઢગલા પડ્યા છે, રેતી નથી ત્યાં. એવા ભગવાન આત્મા છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, તો અનંત ગુણનો દરિયો છે એમાં. તો એનું લક્ષ કરે એટલે એને જ્ઞાન ઉપયોગને સૂક્ષ્મ કરે તો તમારે હાથમાં આવા આવે એમ કે રત્ન આવે. જે મોતી ચણાતા જાય એમ કે છે ને, ભાગ્યવાન હોય એને એ હાથ નાખે તો એને મુઠ્ઠીએ મોતી ભરાય, અને ઓલા કિનારે બેઠા હોય એ શંખ લાવીને. પહેલા જ્ઞાન દશામાં એક ઉપયોગ હતો. આહા, અજ્ઞાન દશા. પહેલા અજ્ઞાન દશામાં એક ઉપયોગ હતો. આહા, અજ્ઞાન દશામાં એકલો અશુદ્ધ ઉપયોગ, એકલો ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ હતો, એકલો. અને આ ઉપયોગ છે ને, ઉપયોગ સમય પ્રગટ થાય છે, પણ એ સીધો પરનું લક્ષ કરતો જ ઉત્પન્ન થાય છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય છે. અને પછી અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે એ સીધું સ્વનું લક્ષ કરતો ઉત્પન્ન થાય છે, એટલે એ અતિન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થાય છે. એટલે ઉપયોગ છે એમ ઉપયોગ રહેતો નથી પોતે, સીધો કા ઉપયોગનો દુરુપયોગ થઈ જાય છે ને કા ઉપયોગનો સદુપયોગ થઈ જાય છે. અને આ અનુભવના કાળમાં અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થયું છે. એ અતિન્દ્રિય જ્ઞાનનો પર્યાય અને ઇન્દ્રિય જ્ઞાન પર્યાય એક, એના ભાગ બે છે, એક અંતર્મુખી ને એક બહિર્મુખી.
અંતર્મુખી અતિન્દ્રિય જ્ઞાન રહે છે ને, બહિર્મુખી થાય છે, તો ઇન્દ્રિય જ્ઞાન પણ એમને હોય છે. તો પણ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનમાં એકતા થતી નથી. તો આત્માની સાથે તો ઇન્દ્રિય જ્ઞાનની એકતા થવી તો સંભવ જ નથી. આહા, ખ્યાલ આવ્યો કઈ? અતિન્દ્રિય જ્ઞાનની સાથે ઇન્દ્રિય જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે સાધકને, છતાં બે વચ્ચે એકતા થતી નથી. શું ખ્યાલ આવ્યો? સાધકની સવિકૃત દશામાં અતિન્દ્રિય જ્ઞાનમાં એને આત્મા તો જણાઈ રહ્યો છે, પણ કેમ કે સવિકલ્પ દશા છે એ ઇન્દ્રિય જ્ઞાન પણ છે, પણ એ બે ભેગા નથી થતા. એ બે એક જ બે છેડા, પણ એ બે છેડા ભેગા નથી થતા. એમ અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચે અત્યંત અભાવ છે, તો પછી આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચે તો હોય જ ને. એમ થાય જ એવી રીતે કે છે તેનો, તો એનું સ્વરૂપ નથી. ઇન્દ્રિય જ્ઞાન છે ને, પરલક્ષ થતું જ્ઞાન છે. વાંચો. તો પછી ઇન્દ્રિય જ્ઞાનને આત્માથી એકતા છે એ ક્યાં વાત ઊભી રહે છે? તેમ થતું જ નથી, અશક્ય છે. આહા, આ તો ઊંડા ઉતરે વેપારમાં. કેમ ઊંડા ઉતરે છે? ક્યાં ગયા કિશોરભાઈ? કિશોરભાઈ કહેતા હતા કે એક કંઈક મશીનમાં ખોટકો થયો હોય ને, ખોટકો સમજ્યા ને, બગડી ગયું, ખરાબ થયું હોય, તો રાતના 12 વાગ્યા સુધી અમે બેસી રહીએ ને કારીગરને કહીએ કે જલ્દી ઠીક કરો, નહીતર તો કાલે પ્રોડક્શન બંધ થઈ જશે. શાંતિભાઈ, સોમચંદભાઈ, તમારા દીકરાઓ કરતા તો નથી ને એવું કંઈ? આહા, ત્યાં તો બરોબર ઊંડા ઉતરે, મહેનત કરે, જાણનારને બોલાવે, પૈસા ખર્ચે. અહીંયા તો જ્ઞાન માર્ગમાં પૈસા ખર્ચવાની જરૂર નથી, પણ થોડી રુચિપૂર્વક આત્માનો ખ્યાલ કરે તો એને આત્માનો અનુભવ થઈ જાય. ઇન્દ્રિય જ્ઞાન અને આત્મામાં એકતા છે એ વાત જ ઊભી રહેતી નથી, તેમ થતું નથી. અસત્ય છે. અસત્ય ક્યાં આવ્યું હતું? બોલો. હા, અસત્ય કઈ ગાથામાં આવ્યું હતું? ભૂલી ગયા. 43 ના 40 ઓલી ઉષ્ણ અને શીતવાળી. ઉષ્ણ શીતવાળી છે, પણ ગાથા નંબર ખોટો બોલો છે. 49 92 ને 93. હા, 92. એક શબ્દ ગોતવાનો. હવે આ છે ને ખરી હાલત. એ અસત્ય માટે પ્રખ્યાત છે એ ગાથા, કારણ કે રાગ રૂપે પરિણમવું અસત્ય છે. જેમ નો કર્મના પરિણામ રૂપે પરિણમવું અસત્ય છે, એમ રાગ રૂપે પરિણમવું અસત્ય છે. એટલે અહીંયા એને ઇન્દ્રિય જ્ઞાન ની વાત કરી કે ઇન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમવું અસત્ય છે. એમ ટાઢીઓની અવસ્થા છે ને, એ પૂતગલ સાથે તન્મય છે, એનું જ્ઞાન છે એ આત્મા સાથે તન્મય છે. એમ રાગાદી છે એ દ્રવ્ય કર્મ સાથે તન્મય છે, અને એનું જ્ઞાન છે એ આત્મા સાથે તન્મય છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય સાથે તન્મય છે, અને અતિન્દ્રિય જ્ઞાન છે એ આત્મા સાથે તન્મય છે. એટલે એમ કે છે કે એ રૂપે પરિણામવું અશક્ય છે. 92 ગાથા કીધી ને બેન? 92 કાઢો. 92 ગાથા. એ 92-93 બે ગાથામાં દાખલા કર્મ ને નો કર્મનો છે, બે માં સરખો જ છે, પણ એક અજ્ઞાની નો જ્ઞાની.
Page 167. હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે. અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. અર્થાત જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મનો કરતા થાય છે. ટીકા: અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો પોતે અજ્ઞાનમય થયો થકો કર્મનો કરતા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂદગલથી સદાય અત્યંત ભિન્ન છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂદગલ પરિણામની અવસ્થા પૂદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂદગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો અર્થાત પરિણમ્યો હોવાનું માનતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો આ હું રાગી છું અર્થાત આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગ આદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. ભાવાર્થ: રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂદગલ કર્મના ઉદયનો સ્વાદ છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક પૂદગલ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. કુંકુન ભગવાને એમ કીધું કરતા થાય છે. અમરચંદ્ર આચાર્ય કીધું કે કરતા પ્રતિભાસે છે. એટલે જ્ઞાનની સ્વચ્છતાનો તમને ખ્યાલ આવે ને તો જ્ઞાનનું મને ક્લાસ ચાલે છે. ઓકે, વિશેષ અપેક્ષા એમ કીધું કે કરતા થઈ જાય છે રાગનો. અને અમૃતચંદ્રાચાર્ય એમ કીધું સામાન્ય અપેક્ષા એ કે કરતા પ્રતિભાસે છે, કરતા થતો નથી. દ્રવ્ય કર્મ છે એ કરનાર છે, આત્મા છે એ જાણનાર છે અને અજ્ઞાની છે એ માનનાર છે. પોતે માની લીધું કે મને રાગ થયો નહોતો, રાગનો પ્રતિભાસ હતો. જ્ઞાનની સ્વચ્છતામાં રાગ જણાતો હતો. બરોબર? જ્ઞાનની સ્વચ્છતા છે ને એ ટર્નિંગ પોઈન્ટ છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે ને
તો એ જો પરના પ્રતિભાસને આવિર્ભાવ કરે તો સંસાર, અને સ્વના પ્રતિભાસને આવિર્ભાવ કરે તો મોક્ષ. નું ગુજરાતી શું થાય? શું ટર્નિંગ પોઈન્ટ નું ગુજરાતી શું થાય? બોલો ભૈરવીબેન, ટર્નિંગ પોઈન્ટ એનું ગુજરાતી પાછું ફરી જવાનું, ત્યાંથી જુદા પડી જાય છે, ફરી જાય છે. જે પરનું લક્ષ કરે તો સંસાર, સ્વનું લક્ષ કરે તો મોક્ષ. એમ લખવામાં what does it matter, right? Turning point લખો ને, આપણે કે બુક નથી છપાવવાની, ત્યાંથી વળાંક લઈ લે છે. એમ આજે 30મી નું લખતી હતી ને એમાં 2 વાર ટર્નિંગ પોઈન્ટ આવ્યું, એટલે મેં કહ્યું ગુજરાતી શું થાય? મને બહુ વિચાર્યું પણ મને એકેય શબ્દ મળ્યો નહીં. પરસન્મુખ વળી જાય છે કે સ્વસન્મુખ વળી જાય. એમ ઉગમણે જાય આથમણે, જવું હોય ઉગમણે, જવા માંડે આથમણે, તો એ ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો ને, એનો રસ્તો ભૂલી ગયો. એમ આ બધા સારા કે છે, દર્શન કે છે. હા, બરાબર થયા છે કે વાંધો નથી. હા, ઓડિયોમાં ખાલી એક છે ને, એ યુટ્યુબમાં આવ્યું નહીં, એટલે યુટ્યુબમાં કે છે કે આ ફાઇલ કરપ્ટ છે. 3 માંથી 2 તો યુટ્યુબમાં આવી બી ગયા. ઓડિયોમાં આવ્યું, ઓડિયોમાં પણ આવી ગયા. એ ઓડિયો બી એકદમ બરાબર આવે છે યુટ્યુબમાં, વાંધો નથી. આપણે અત્યારે તો ઓડિયો જ કર્યું છે તો ઓડિયો જ આવે ને, વિડિયો ક્યાં થયું છે? નહીં, એટલે બરાબર આવે છે એમ. અને દર્શન તો અટકીને તેમાં કટકટ થતું હતું. હા, પણ એટલું તો બરોબર છે. અને મારા ફોનમાં બરોબર યુટ્યુબમાં એકદમ બરાબર છે. બેન, રેકોર્ડિંગમાં એકદમ સ્પષ્ટ સમજાય છે. હા, ચોખ્ખું આવે છે. થાય કે નથી સમજાતું, નથી સંભળાતું એવું થાય છે, પણ રેકોર્ડિંગમાં તો બધું ક્લિયર એકદમ જરાય કોને ખબર. વચ્ચે એક દિવસ કહેતી હતી મને સમજાતું નથી, મને બરોબર સંભળાતું નથી. રેકોર્ડિંગમાં બધું બરોબર સંભળાય છે, એકદમ ક્લિયર આવે છે. આજ તબિયત સારી? આજ તબિયત નથી સારી? સારી છે. મોઢું આજ કઈક લેવાયેલું છે. મોડું ખાવ છું ને, હમણાં ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો. મને ક્યારનું થાય, પછી વચ્ચે ક્યાં પૂછું, મોઢું ખાય એવું લાગે. ચૈત્ર મહિનો ક્યાં શરૂ થયો છે? આપણા લેખે થઈ ગયો ને, ફાગણ પૂરો થયો એટલે ચૈત્ર સારું, ફાગણી પૂનમે પૂરો થયો છે. પણ આજે તો હજી ઓલી છે, કાલે 14 હતી ને, આજે તો 12મી થી આમ તો બેસશે. આજ તો 8મ છે, આજે 8મ છે. 8મ છે. હા, આજે 8મ છે. 12મી છે, આવતા સોમવારે ચૈત્ર મહિનો. ને ફાગણ મહિનો પૂનમ આવે ને એટલે પૂરો થઈ ગયો, અને અમાસ આવે ને એટલે અડધો કહેવાય. એટલે પછી તમારે એવું ચૈત્ર મહિનાની પૂનમ આવશે એટલે તમારો પૂરો થઈ જશે. હા, પૂરો થઈ જશે. અચ્છા, તમારે 1.5 મહિનો હલાવે? ના, એ પણ એકચ્યુઅલી ઘણા એમ કે આ લોકો બધા આ તરફ હિન્દી ભાષી, હિન્દી લોકો બધા પૂરણમાસી અધમાસી, પૂરણમાસી પૂરો થઈ ગયો, માસી કે પૂર્ણમાસી કે એટલે કે તે દિવસે મહિનો પૂરો થયો. અધમાસી, અમાસ એટલે અધમાસી. આપણે આ ગુજરાત સાઈડમાં એમ કે બેસતો એમ કે નવો ચંદ્ર ઉગે તે દિવસથી નવો મહિનો એમ. તો પછી ઇન્દ્રિય જ્ઞાનને આત્માથી એકતા છે એ ક્યાં વાત ઊભી રહી છે? તેમ થતું જ નથી, અશક્ય છે. આહા, આ તો ઊંડા ઉતરે. વેપારમાં કેમ ઊંડા ઉતરે છે? ક્યાં ગયા? આ તો વાંચી જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ કર્તા કર્મનું અનન્યપણું આત્માને જાણે છે. આત્મા થયો કર્તાને આત્મા જ જાણવામાં આવ્યો છે, તે તેનું કર્મ થયું, પરિણામ નહીં. કે પરિણામનો ભેદ જાણવામાં આવે તો આત્મા અભેદ જાણવામાં નથી આવતો, પરંતુ જ્યારે પરિણામ આત્મસન્મુખ થઈ ગયો, શુદ્ધ ઉપયોગ થઈ ગયો, તો શુદ્ધ ઉપયોગ પર્યાય પરિણત દ્રવ્ય આત્મદ્રવ્ય કરતા અને શુદ્ધ પર્યાય પરિણત આત્મદ્રવ્ય અર્થાત કર્મ, જાણવા વાળો પણ આત્મા અને જણાયો એ પણ આત્મા
જ્ઞેય પણ એ આત્મા, જ્ઞાન પણ આત્મા, જ્ઞાયક પણ આત્મા. એનું નામ અનુભૂતિ છે. અનુભૂતિના કાળમાં કર્તા કર્મનું અનન્યપણું હોવાથી એ જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા, પોતાને જાણવા રૂપે તો બીજું કર્તા કર્મનું અનન્યપણું છે ને એ પરિણામી દ્રવ્યમાં લીધું. પર્યાયના સત્કારકમાં એમ નહીં, પણ પરિણામી દ્રવ્યના સત્કારક લીધા. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ. બેના જે બીજી લાઈન છે એમાં જે આમાં છે ને આત્મા થયો કર્તા અને આત્મા જાણવામાં આવ્યો છે તે તેનું કર્મ થયું, પરિણામ નહીં. એટલે ઈ શું, એમાં શું કર્મ થયું? જ્યારે આત્માનો અનુભવ કરવો હોય ને ત્યારે દ્રવ્ય પર્યાયનું ભેદનાન હોય, એટલે અપરિણામી અને પરિણામી લેવાય, પરિણામ લેવાય. અપરિણામી ને પરિણામ લેવાય. એટલે પરિણામ તે હું નહીં ને અપરિણામી છે ને એ હું છું એમ, બરોબર. અને અનુભવ થાય ત્યારે તો પર્યાય છે હું આત્મા છું એમ કહીને પરિણમી ગઈ. તો અહીંયા દ્રવ્ય ને પર્યાયનો ભેદ નથી દેખાતો, તો પરિણામી આત્મા થઈ ગયો. તો અહીંયા અપરિણામી ને પરિણામી એમ લેવા, બરોબર. આત્મા આત્માને જાણે છે એટલે આત્મા છે એ પરિણામી અને આત્માને જાણે છે એ અપરિણામી જાણે છે એમ. ફરીથી કહો તો આત્મા આત્માને જાણે છે. પેલો આત્મા છે એ પરિણામી, બીજો આત્મા છે એ અપરિણામી. ભેદનાન કરવું હોય ત્યારે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં એમ લેવા. અપરિણામી ને પરિણામ લેવાય અને અનુભૂતિમાં અપરિણામી ને પરિણામી લેવાય. એટલે એનું કર્મ થયું ઈ મને એટલે પરિણામી આત્મા જ કરતા, પોતે જાણ્યો પોતાને એટલે ઈ કરતા થયો. અને પરિણામી આત્મા જ કર્મ થયું, પોતે જ જણાણો એટલે ઈ કરતા થયું. સ્વતંત્રપણે જાણે તેને કરતા કહેવાય ને કર્તાનું ઈષ્ટ એને કર્મ કહેવાય. કર્તાનું સાધન એને કરણ કહેવાય. બધું પોતામાં જ છે. પોતે જ પોતાને જાણવા પણ સંપ્રદાન આપ્યું. પોતામાંથી પોતે થયો એટલે અપાદાન. પોતાના આધારે પોતે થયો એટલે અધિકરણ. પેલા અન્ય અન્ય હતું, હવે અનન્ય થઈ ગયું. દ્રવ્ય પર્યાય અનન્ય થઈ ગયા. પેલા ભેદનામાં પરિણામ ન હોય જીવમાં એમ કીધું આપણે. પછી પરિણામ આત્મા પણ પરિણામ ગયા કે હું તો જ્ઞાયક છું, તો અનન્ય થઈ ગઈ પર્યાય. 114 ગાથામાં આવે છે ને પ્રવચન સારની, અન્ય ને અનન્ય પણ અવિરોધ પણ હોય છે. 14-15 ગાથાના કુલમાં અનન્ય આવે છે ને, અબદ્ધ સ્પષ્ટ અનન્ય, નિયત ને અવિશેષ અને અસંયુક્ત દેખાય. ત્યાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ગુણ ગુણિત અનન્ય એટલે પર્યાયના ભેદ લીધા. બધી ગતિમાં છે ને અન્ય અન્ય છે ને, નારકી, દેવ, મનુષ્ય તિર્યંત થાય, પણ આત્મા તો ઈ નો ઈ હોય એટલે એને અનન્ય કહેવાય ને પર્યાય બધી અન્ય અન્ય. મરીચી નો આત્મા ને મહાવીર નો આત્મા બે એક જ હતા, પર્યાય જુદી જુદી એમ. ચાલો, અને આ પરિણામી દ્રવ્ય છે ને એટલે શુદ્ધ ઉપયોગ પરિણત દ્રવ્ય. આપણે ઓલા જૈન તત્વ મીમાંસામાં ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી કે છે ને કે પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય કાર્ય કારણ અને ઉત્તર પર્યાય પરિણત દ્રવ્ય એ કાર્ય, બરોબર. એવી રીતે અહીંયા શુદ્ધ ઉપયોગ પરિણત દ્રવ્ય એ અભેદ લઈ લીધું, ઈ જ કરતા ને ઈ જ કર્મ. અહીંયા અભેદ એવી રીતે લીધું. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એ ક્યાં આવે છે? શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એ તો આમાં આવે છે ગાથા 6 320. મને પેલા થયું 320, પછી મેં કીધું ના 320 નથી. આત્મા અપકારક ને અવેદક છે ને એના લક્ષ્ય જે જ્ઞાન પ્રગટ થયું એને પણ શુદ્ધ જ્ઞાન પરિણત જીવને પણ અકારક ને અવેદક કીધો. નેત્ર અકારક ને અવેદક. આચાર્યની ટીકામાં બેન આમાં જે શુદ્ધ ઉપયોગ પરિણત દ્રવ્ય કીધું એટલે ઈ જ પરિણામી દ્રવ્ય.
ના એટલે જે તમે હમણાં શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કીધું એ આનો ઈ જ અર્થ થાય. એ જ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કયો કે શુદ્ધ ઉપયોગ પરિણત દ્રવ્ય કે બે એક જ. શુદ્ધોપયોગ થઈ છે ને એને શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, જ્યારે પરિણામ આત્મ સન્મુખ થાય છે ને તેને શુદ્ધાત્મા અભિમુખ પરિણામ કહેવાય અને શુદ્ધોપયોગ કહેવાય. અધ્યાત્મ અપેક્ષા અને આગમ અપેક્ષા શું કહેવાય? અધ્યાત્મ કહેવાય શુદ્ધ ઉપયોગ કહેવાય, તો આગમ અપેક્ષા એ ગુણસ્થાન. શુદ્ધાત્મ અભિમુખ પરિણામ અને શુદ્ધોપયોગ અધ્યાત્મ અપેક્ષા એ. હા, આગમ અપેક્ષા એ વિકલ્પ નિર્વિકલ્પ. નિર્વિકલ્પ પણ થાય. શુદ્ધ પરિણામ ઉપયોગ ઉપસમ ઉપસમ ક્ષમ ને કાયિક ભાવ. કર્મની અપેક્ષા આવે ને એને આગમ અપેક્ષા કહેવાય અને હમ. આત્માની અપેક્ષા આવે એને અધ્યાત્મની અપેક્ષા કહેવાય. શું કીધું એ બેન? આગમ અપેક્ષા એ શું કીધું? કર્મની અપેક્ષા આવે ને, કર્મનો ઉપસમ થયો એના લક્ષ્ય જે પરિણામ થયા એને ઉપસમ સમ્યક દર્શન કહેવાય. કર્મનો ક્ષેપ સમજ્યો તો ક્ષેપ એટલે ઓલા ચાર ભાવ અને કર્મ ચારની આ તો મોક્ષ માર્ગની વાત છે ને એટલે 3 જ આવે. 5 ભાવ છે ને, પરમ પારણામિક ભાવ, ઉદય ભાવ, ઉપસમ ભાવ ને ક્ષેપ સંભાવ ને ક્ષયિક ભાવ. તેમાં કયા ભાવથી મોક્ષ થાય? ઉદય. અભાવથી થાય. ઉદય એટલે તો રાગાદિથી થોડો થાય. કર્મના અભાવથી મોક્ષ, એટલે એ તો વ્યય કારણ છે ને. પરમ પારણામિક ભાવથી નો થાય અને ઉદય ભાવથી નો થાય. ઉપસમ ક્ષેપસમ ને ક્ષયિક ભાવથી મોક્ષ થાય. એ મોક્ષ માર્ગ છે અને એ કારણ અને મોક્ષ કાર્ય. ત્યાં 320 ગાથામાં છે ને ભગવાન આત્માને કારણ નથી કેવું, એટલે અહીંયા વ્યયરૂપ કારણ કીધું છે. બરોબર ને? મોક્ષ માર્ગ કારણ અને મોક્ષ છે એ કાર્ય થયું. ઉપસમ ક્ષેપસમ ક્ષયિક એ 3 ભાવથી મોક્ષ થાય એમ. પરમ પારણામિક ભાવ તો અકાર્ય કારણ શક્તિ છે ને, એમાં કારણ નથી કાર્ય નથી. અનુમાનમાં આગમને અપેક્ષા શું કહેવાય? અનુમાનને અધ્યાત્મ અપેક્ષા એ શું કહેવાય? અનુમાન ને અધ્યાત્મ અપેક્ષાએ કેવળ કંઈક તમે કીધું તું ને, એક શબ્દ કંઈક એ પંચાધ્યાયનું છે. ઈ નહીં. જયસેનાચાર્યની 80 ગાથાની ટીકામાં આવે છે અગમ ને અધ્યાત્મ અપેક્ષા. પ્રવચન સરની 80મી ગાથા જયસેનાચાર્યની ટીકામાં આવ્યું. બતાવ્યું તું તમને, પાછા ભૂલી ગયા. બતાવ્યું તું તો ખરા, એટલે જ યાદ કરવાની કોશિશ કરું છું. કરણ લબ્ધિના પરિણામ છે ને, અધકરણ, પૂર્વકરણ, એ લખાયું હમણાં મેં કીધું ને, લખાયું તમે એ આગમ અપેક્ષા ખરા કે પંચલબ્ધિના પરિણામ. ચાલો અધ્યાત્મ અપેક્ષા બોલો તો. ક્યાં લખ્યું છે હવે? અને મને નહીં મળે ઈ, કારણ કે ભલે લખ્યું બહુ બધે. પરિણામ આગમ અપેક્ષા કહેવાય. હા, અધકરણ, અપૂર્વકરણ, અનુમાનને અધ્યાત્મ અપેક્ષા એ શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ કહેવાય. શુદ્ધાત્મા સન્મુખ. હા, અનુભવ છે ને એ શુદ્ધાત્મા સન્મુખ છે અને આ અનુમાન છે એ શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ. મેં લખ્યું છે, મને એમ છે બીજી એક જગ્યાએ લખ્યું, પણ એક લખી લઉં પણ પછી કાંઈ મળે નહીં, એક જગ્યાએ મળે નહીં. તમારે પાસે રિફર કરવું જોઈએ એટલે યાદ અહીંયા લખ્યું છે. રેફરન્સ એટલા થશે. મેં કર્યું એવું, મેં કાગળિયા બનાવ્યા કે બેને આ રેફરન્સ આપ્યા છે, તો કાગળિયા આટલા ડિક્શનરી જેટલા નથી તો પૂરા રેફરન્સ લખ્યા નથી, એટલે હવે રેફરન્સમાં ગોતવાનો લફડું થાય છે. આ લોકો છે ને નિશાની કરી રહી છે, કોણ જાણે, એટલે એ લોકોને તરત મળી જાય એમાંથી. ડાયરીમાંથી તરત જવાબ આપી દે. આમ નો જવાબ આપે, પણ ડાયરીમાં લખ્યું હોય ને એટલે તરત ગઈ જાય. તો મને મારા પોતાના અક્ષર ઉખલે નહીં, એમાં મને ખબર હોય
મને છે મને જ મારા નથી ઉકલતા. આગમ અપેક્ષા બેન જરાક ફરીથી કયો તો. શું કહું? અનુમાન. અપેક્ષાનું શું તમે બોલ્યા ઈ મને નથી સમજાયું. કોની વર્ણન આગમ અપેક્ષા કહેવાની છે? અનુમાન અનુમાન ઈ શું ઈ મને એનું બરોબર બેસાડો. ત્યારે આત્માનો અનુભવ થાય ને એ પેલા તમને અનુમાનમાં આત્મા કેવો છે એ ખબર પડી જાય, પણ આનંદ નથી આવ્યો બરોબર, તો એને અનુમાન કહેવાય. અને આત્માનો અનુભવ થાય તો આનંદ આવે. અનુમાનને જ આગમ અપેક્ષા એ કરણ લબ્ધિના પરિણામે. હા, અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. અને અધ્યાત્મ અપેક્ષા એ શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ છે. શુદ્ધાત્મા સન્મુખ કરણ પછી અનિવૃત્તિકરણ ને અભકરણ પછી અનિવૃત્તિકરણ. અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અચ્છા, પછી અપૂર્વકરણ. દરેક ગુણસ્થાન બદલે ને ત્યારે આ 3 પરિણામ આવે છે. અપૂર્વકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. તો 10 વાગ્યા છે. હા, ચાલો પૂરું. જાવાણી તે જ્ઞાન સહી સુજે લોકાલોક સોવાણી મસ્તક જય જય. આ 9 થી 10 નો ટાઈમ